હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લા દ્વારા પાણીની સમસ્યાને લઈને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। કપિલ મહેતા હિન્દુસ્તાન નિર્માણ દળના જિલ્લાના મંત્રી। આજે હિન્દુસ્તાન નિર્માણ દળ કચ્છ જિલ્લા દ્વારા ભુજ નગરપાલિકાની દ્વારા ભુજની પ્રજાને છેલ્લા 4 દિવસથી પાણીના નામે બાનમાં લીધું છે। એના માટે કરી અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે ભુજ નગરપાલિકા માત્ર વાતો કરે છે, સંપૂર્ણ નિષ્ફળ નીવડી છે અને પાણી વિતરણના નામે ભુજની પ્રજાને ત્રસ્ત કરી રહી છે। આ નગરપાલિકાના ચીફ ઓફિસરને કડક સૂચના આપવામાં આવે કે ભુજ નગરપાલિકા તાત્કાલિક ધોરણે ભુજ શહેરની પ્રજાનો પાણીનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે હલ કરી અને લોકોને નલ સે જલની જે યોજના છે એ લોકોની આ સરકારની યોજના તાત્કાલિક તત્વરે ચાલુ કરે એ બાબતની રજૂઆત હતી। અને સાથે સાથે માત્ર વાતો કરે છે પણ પાણી માટે કરીને લોકોને આજે પ્રાઇવેટ પાણી માટે કરીને ટેન્કરો મંગાવવા પડે, 600 ને 700 રૂપિયા એ પ્રાઇવેટ ટેન્કરોના જો દેવા પડતા હોય તો ભુજ નગરપાલિકા લોકો પાસે વેરા શેના લે છે? જો વેરા ન લેતી હોય તો પાણી ન આપે તો ચાલે, વેરા માટે કરીને લોકોને નોટિસ મોકલે છે, પોતાના વાહનો ફળાવે છે અને પાણી આપવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે। આવી સરકાર, આવી વાતો કરનારી નગરપાલિકાને સુપરસીડ કરવી જોઈએ। ખરેખર જોવા જઈએ તો ભુજની પ્રજાએ પણ હવે જાગવાની જરૂર છે કે જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે જ્યારે મત લેવા માટે આવે છે ત્યારે મોટી મોટી વાતો કરે છે અને મોટા મોટા વાયદાઓ આપી જાય છે। હું આપની માધ્યમથી લોકોને, કચ્છની જનતાને ખાસ કહું છું કે લોકો જ્યારે તમારી પાસે કોઈ પણ પક્ષના લોકો આવે મત માંગવા ત્યારે તમે એને પૂછજો કે પાણી વિતરણ માટે તમે ક્યાં ગયા હતા? લાઇટ, ગંદકી, જ્યારે રસ્તાઓ ઉપર કચરાના ઢગલા પડ્યા હોય છે, સોસાયટીઓમાં સાફ સફાઈઓ જો ન થતી હોય તો ત્યારે તમે કેમ અમારા પ્રશ્નોને વાચા આપવા માટે નથી આવતા? એટલે લોકોની મુશ્કેલી માટે નહીં પરંતુ પોતાના પક્ષની સેવા કરવામાં આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પૂરેપૂરા હોય છે। લોકોના પ્રશ્નને વાચા આપવા માટે માત્ર ને માત્ર દેખાવા પૂરતો પ્રચાર જો કરતા હોય તો હું આપના માધ્યમથી પણ એ લોકોને કહું છું કે જો તમારે ખરેખર લોકોના પ્રશ્નને વાચા આપવી હોય તો જાહેર રસ્તા ઉપર આવો, આંદોલન કરો, ગમે તે પ્રશ્ન ઊભો થાય એનો તાત્કાલિક ધોરણે એનો સામનો કરવો જોઈએ। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ।